સિદ્ધાંત ભગવાન આપણને આપે છે, હે મેરે જીવો કભી ભી मुझसे कुछ छुपाना नहीं, नो सीक्रेट इन फ्रंट ऑफ मी, आप सब कुछ मेरे से शेयर कर लो. તમે જેવા છો એવા બનીને મારી સેવા કરો. ભલે કદાચ તમે દોષવાળા પણ હશો, પણ મારી ભક્તિ તમારામાં છે ને, એટલે તમે મારા જીવ છો. મેં તમારું વરણ કર્યું છે. અને ધીરે ધીરે મારી કૃપાથી અમુક સાધનો દ્વારા હું તમારા દોષોને દૂર પણ કરીશ એવો વિશ્વાસ રાખજો, પણ મને આવીને બધું કહેવાનું. બીજો સિદ્ધાંત આપ્યો કે તમને જે કંઈ પણ ધનની પ્રાપ્તિ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એને વહેંચજો. એનો ઉપયોગ કેવલ પોતાના માટે નહીં કરતા, પણ બધા માટે કરજો, સમાજ માટે કરજો, ધર્મ કાર્ય માટે કરજો, પ્રભુ કાર્ય માટે કરજો. તમારા પાસે તમારી લક્ષ્મીના અધિકારી કેવલ તમે એકલા નથી, યાદ રાખજો. આ તમારી લક્ષ્મી એ તમને એટલા માટે આપવામાં આવી છે, એનાથી સૌનું કલ્યાણ ને ઉદ્ધાર થઈ શકે. એટલે જ ભગવાન એવા અમુક વિરલ લોકોને, પોતાના એવા સિલેક્ટેડ જીવોને, પોતાના અમુક ઈચ્છાઓને પૂરી કરવા માટે એવા જીવો દ્વારા મનોરથો કરાવીને એમની લક્ષ્મીનો સદુપયોગ કરાવતા હોય છે. આજે આટલું સુંદર આપણે મહોત્સવ કર્યું, તો કેટલી બધી પવિત્ર લક્ષ્મી આપ સૌની આ મહોત્સવના અંદર જોડાઈ, તો એને વહેંચજો. અને ત્રીજા નંબરે કીધું કે તમે સત્કર્મ કરવા જશો તો યાદ રાખજો, લાઈફ ઇઝ નોટ ઇઝી, લાઈફ ઇઝ ફુલ ઓફ સ્ટ્રગલ્સ, સ્ટ્રેસ, અપ્સ એન્ડ ડાઉન્સ. તમે સારું કરવા જશો તો પણ લોકો તમારા માટે ખોટું બોલશે, તમારી નિંદા કરશે, માર ખાવો પડશે. તો કોઈક વાર સજ્જનોએ અન્યાયનો પણ ભોગ બનવું પડતું હોય છે. કોઈક વાર સજ્જનો પર ખરાબ નજર લાગી જતી હોય છે. કોઈક વાર સજ્જનો પણ બિચારા દુઃખી થતા હોય છે. તો યાદ રાખજો, સારું કામ કરશો ને તો આ પણ માર ખાવો પડશે, નિંદાનો પણ ભોગ બનવું પડશે, કોઈની બુરી નજરનો પણ ભોગ બનવું પડશે. અને યાદ રાખજો, તમારા નજરમાં કંઈક હશે ને, તમારા નજરમાં કંઈક નજરિયો હશે ને, તમારા વિઝનમાં કંઈક વિઝન હશે ને, તો જ બીજાની આંખને તમે ખટકશો. જો તમારી આંખમાં કંઈ જ નહીં હોય તો કોની આંખને ખટકવાના છો ભાઈ? अगर तुम में कुछ है, तुम में कुछ स्किल है, तुम में कुछ टैलेंट है, तुम में कुछ प्रतिभा है, तुम्हारे अंदर कोई ऐसी विलक्षणता है, तुम्हारे अंदर कोई ईश्वर की ऐसी शक्ति है, भक्ति है, तुम्हारे अंदर ऐसा कोई विचार है, विषय है, तुम्हारे अंदर अपने आप को समर्पित करके अच्छा करने की भावना है, और तुम कुछ करते हो दिन रात एकत्रित होकर, अगर मेहनत करते हो, प्रयास करते हो, तो तुमसे ईर्ष्या और द्वेष करने वाले लोगों की संख्या भी बढ़ती जाएगी.